કોઈ ઘર લેવાનું સજુ તો તમે એમ કહો માં પહેલાના જમાનામાં એવું કરતા કે રજા લેતા, પણ હું એવું રજા લેવાની એક બતાવું છું રીત, કઈ રીતે તમારી માની રજા લેવી. તમારે કોઈ નવું મકાન લેવું છે તો તમારી કુળદેવીને પહેલા એક શ્રીફળ વધેરી, એને હાર ચડાઈ, ચુંદડી ચડાઈ અને એના વધામણા કે પ્રાર્થના કરો કે માં તારા આશીર્વાદથી થોડી બચત થઈ છે, પણ એક ઘર છે, થોડું મકાન બીજું લેવું છે માં, તો માં તને જે યોગ્ય લાગે આગળ જતા ભવિષ્યમાં તું સારું જોતી હોય, તું સારું ભારતી હોય માં, એવું ચોક મકાન તું ઓધ્યાલ છે, હું નહીં, હું તો નિમિત્ત છું માં, હું તારો દીકરો છું, તું લાવજે હોમેથી, હું તો બજારમાં હોધવા જઈશ, ગામમાં ફરીશ, પણ મારી માં, મારી માકારી, મારી મેરડી તને જે યોગ્ય લાગે ને એ જ મને મકાન લાવજે. તો એમાં રજા નહીં લો ને, તમારી માને જવાબદારી હોપી હશે ને કે માં તને જે યોગ્ય લાગે એવું મકાન લાવજે, તો તમારા પહેલા છે ને તમારી માં આખું ગોમ ફેદી વળશે કે દીકરાએ એનું અભિમાન મૂકીને મને હોપ્યું છે કે માં આ ઘરમાં લેવાની પ્રેરણા તારા આશીર્વાદથી થઈ છે, ઘરમાં બચત લક્ષ્મી બચી છે તો તારા આશીર્વાદથી બચી છે માં, અને આ ઘર લઈશ તોય તારે આશીર્વાદથી જ લઈશ, પણ જો આ બધું તારા આશીર્વાદથી માં થતું હોય તો તારા આશીર્વાદથી મને તું તારી તને જે યોગ્ય લાગે અમારા માટે ભલું હોય, આગળ જતા સારું રહેવાનું હોય, સારું થવાનું હોય, કોઈ નુકસાન ના પડવાનું, એવી જગ્યા ને એવું ઘર હોધી આલજે. તો તમારી માં છે ને દૂરબીન નો બિલોરી કાચ ને હોધી. પછી ચોક ખોટી જગ્યા તળિયું ખરાબ હોય ને એવી જગ્યાએ કદાચ તમે ચોક જોવાઈ જશો ને પણ તમારી માં મેર પડવા દેશે